સમાચારમાં બંગાળની ખાડીમાં રેમલ નામનું વાવાઝોડું સક્રિય થયું છે। આ વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે અને ક્યાં ટકરાશે એ વિડીયો અંદર વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બંગાળમાં વધુ એક ખતરનાક ચક્રવાત માટે અંતિમ ચેતવણી આપવામાં આવી છે। બંગાળની ખાડીમાં રેમલ ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે। આ ચક્રવાત તેની તાકાત વધારીને બંગાળના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે। વાવાઝોડા અને વરસાદની અસરમાં ફરી એકવાર તોફાની સ્થિતિ સર્જાવાની પ્રબળ દહેશત છે। તો ગુજરાત પર આની અસર થશે કે નહીં તે પણ આપણે વિડીયો દ્વારા માહિતી આપીશું। આ બાજુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ ચૂક્યું છે। આ વખતે તેની શક્તિ વધારે જોવા મળી રહી છે। હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સવાર સુધીમાં ડિપ્રેશન વધુ તીવ્ર બનીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે। જો સ્થિતિ આવી જ રહી તો ડિપ્રેશન શનિવાર સુધીમાં ચક્રવાતમાં પરિણમિત થઈ શકે છે। જ્યારે ચક્રવાત બનશે તો ત્યારે તેનું નામ રેમલ આપવામાં આવશે। અત્યાર સુધીમાં આવો કોઈ ખતરનાક સમાચાર નથી, પરંતુ હવામાન શાસ્ત્રીઓ બંગાળની ખાડી પરની સિસ્ટમ પર નજીકથી નજર કરી રહ્યા છે। હજુ સુધી હવામાન વિભાગે આ ચક્રવાતના લેન્ડફોલ વિશે કોઈ પણ સ્પષ્ટતા કરી નથી। લો પ્રેશર સિસ્ટમના વિકાસ સાથે આઈએમડીએ પૂર્વ ભારતના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે। 25 અને 26 મેના રોજ આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પવન સાથે વરસાદ થઈ શકે છે। આ સિવાય દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદની સંભાવના છે। મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો।